ચાલુ કરીએ કે GSSB નું ઓફિશિયલ નોટિફિકેશન આવી ચૂક્યું છે. વન ઓફ ધ ગ્રેટ ન્યૂઝ, અગેન ટેલિંગ યુ, 266 વેકેન્સીઝ છે. 266 વેકેન્સીઝમાં મેલ માટે, ફિમેલ માટે સ્પેસિફિકલી અલગ કેટેગરી હોય છે. તો વન ઓફ ધ ગ્રેટ ન્યૂઝ કે એ લોકોના કટ ઓફ એન્ડ ઓલ અલગ હોય છે. એક આખો એક વિડીયો વોટ is GSSB જુનિયર ફાર્માસિસ્ટ 2026 એક્ઝામ એનો વિડીયો બી બનાવેલો છે. ઓકે, હાફ એન અવર નો વિડીયો છે, એ બી જોઈ લેજો જો તમને વધારે આના રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન જોઈએ. થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં કે આના રિગાર્ડિંગ એક ડિટેલ્ડ વિડીયો 30 મિનિટનો તો બનાવો જ છે, પણ આના રિગાર્ડિંગ થોડી ઇન્ફોર્મેશન ફરી આપી દઉં. 6th જૂનથી લઈને 25th જૂન સુધી આ ફોર્મ ફિલઅપ ચાલુ રહેશે. 25th જૂન ઇઝ ધ લાસ્ટ ડેટ. ટેન્ટેટિવ એક્ઝામ ડેટ ઓગસ્ટમાં આવી જશે. બહુ જલ્દી એક્ઝામ આવી જતી હોય છે. ઓકે, દેખો લાસ્ટ ટાઈમ GSSB જુનિયર ફાર્માસિસ્ટ માટે જુલાઈની 6 તારીખે ફોર્મ ફિલઅપ કરવાના સ્ટાર્ટ થયા હતા. 28 જુલાઈએ ઓવર થયા હતા અને 13 સપ્ટેમ્બરે એક્ઝામ હતી. ઓકે, તો જેવા ફોર્મ ફિલઅપ બંધ થયા એના 45 દિવસમાં એક્ઝામ હતી. ઓકે, તો યુ કેન એક્સપેક્ટ કે ઓગસ્ટમાં એક્ઝામ હશે. નંબર ઓફ ધ વેકેન્સી 266 છે. એલિજિબિલિટી બીફાર્મ, ફાર્મ ડી એઝ વેલ એઝ ધ ડીફાર્મ વાળા જો હોય ડિપ્લોમા ઇન ફાર્મસી, તો એ લોકોને 2 વર્ષનો એક્સપિરિયન્સ જોઈશે. ઓકે, તો યસ, બીફાર્મ એઝ વેલ એઝ ધ ફાર્મ ડી, અને આમાં એજ ક્રાઇટેરિયા 35 યર્સ લખેલું છે. તો યસ, 35 યર્સ એટલે 2012 ની બેચ થી લઈને 2026 ની બેચ, જે રિસેન્ટ બેચ છે, એ લોકો બધા જ અપ્લાય કરી શકશે. 2026 બેચ વાળા કઈ રીતે અપ્લાય કરી શકશે, એ લોકો કઈ રીતે ફોર્મ ફિલઅપ કરી શકશે, એ લોકો માટે આ વસ્તુ નવી છે. તો સ્ટેપ બાય સ્ટેપ જોવાનું ભૂલતા નહીં, અને યસ, તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો. ઓકે, તો યસ, અને એક્ઝામિનેશન પેટર્ન 210 માર્ક્સ રહેવાના છે. પાર્ટ એ એઝ વેલ એઝ ધ પાર્ટ બી. જરૂરથી એક વસ્તુ યાદ રાખજો કે ખાલી પાર્ટ બી ફાર્મસી સબ્જેક્ટ જો તમે કરશો એટલે વસ્તુથી નહીં થાય, કેમ કે આમાં સેક્શનલ કટ ઓફ હોય છે. 90 માર્ક્સના કમ્પલસરીલી 40% માર્ક લાવવા જરૂરી છે. ઓકે, એ એપ્રોક્સિમેટલી 36 થશે, અને આ 120 માર્ક્સ છે એના 48 માર્ક લાવવા જરૂરી છે 40% હિસાબથી. ઓકે, અને ટોટલ 84 તો મિનિમમ લાવવા પડશે, તો જ આ એક્ઝામમાં તમે ક્વોલિફાય થઈ શકશો. ઓકે, તો મેથ્સ, રીઝનિંગ, જીકે ને બધું તમે અવોઇડ નહીં કરી શકો. મેથ્સ અને રીઝનિંગ ઓનલી 60 ક્વેશ્ચન્સ નું કમ્પરાઇઝ થાય છે. ઓકે, તો જો પ્રિપેરેશન ના કરી હોય તો લાગી જજો. ઓકે, નેક્સ્ટ ડોની પ્રિપેરેશન માટે રેડી રહેજો. ઓકે, તો આ બધી થઈ ગઈ ઇન્ટ્રોડક્શન ની વાત. અને યસ, અમારી એક નવી બેચ 27 જૂનથી બી ચાલુ થઈ રહી છે, બટ બધા સ્ટુડન્ટ્સ એનરોલ કરવાના ચાલુ કરી દીધા છે. આજથી ભણવાનું ચાલુ કરી દીધું છે, અને એ લોકોને ટાસ્ક આપવાના બી શરૂ થઈ ગયા છે. આ વેકેન્સીઝ વારે ઘડીએ નથી આવતી. ઓકે, અને વન ઓફ ધ બ્લુ મૂન. ઓકે, હવે આ વેકેન્સી ક્યારે આવશે ક્યારે ખબર નથી. ઓકે, તો 266 ની વેકેન્સી માટે મંડી પડો તમે. ઓકે, બહુ બધા સ્ટુડન્ટ્સ અમારા પાસ્ટ જે છે, બહુ બધા સ્ટુડન્ટ્સ અમારી ક્વોલિફાઈ બી થયેલા છે. ઓકે, યુ કેન સી ધ રિઝલ્ટ. GSSB જુનિયર ફાર્માસિસ્ટ રિઝલ્ટ જે વેઇટિંગ લિસ્ટ છે 128 માં આવેલા છે. ઓકે, યસ, વન ઓફ ધ ગ્રેટ થિંગ્સ કે હા ચલો ટોપર્સ આટલા બધા છે. જે અમારી ફર્સ્ટ જે લાસ્ટ 13 સપ્ટેમ્બર એક્ઝામ હતી, બહુ બધા મોર દેન 20 સ્ટુડન્ટ્સને અમે લોકોએ ક્વોલિફાય કરાયા. અપાર્ટ ફ્રોમ ધેટ, જે માર્ચ મહિનામાં એક્ઝામ હતી GSSB ની, જેને 329 એડવર્ટાઇઝમેન્ટ કહીએ છીએ. ઓકે, એમાં બી બહુ બધા સ્ટુડન્ટ્સ ક્વોલિફાઈની ઉપર છે. ઓકે, અને ક્વોલિફાઈની નજીક છે. ઓકે, તો યસ, એ બી રિઝલ્ટ અનાઉન્સ કર્યું છે. રિઝલ્ટ અનાઉન્સ થશે. અત્યારે તો ખાલી એક જ રિઝલ્ટ લાસ્ટ યર અનાઉન્સ થયું છે. ઓકે, બીજું રિઝલ્ટ અનાઉન્સ થવાનું બાકી છે. ઓકે, તો યસ, નાઉ ઇટ્સ ફોર યુ કે તમને બી રેન્કર બનાવવાના છે, અને તમને બી આગળ લઈ જવાના છે, તમને બી જોબ અપાવવાની છે. ઓકે, તો યસ, આ બધા થઈ ગયા રેન્કર્સ. GPSC એના બી રેન્કર્સ બનાવેલા છે. એમ્સ CRE 2025, GPSC, AMC ફાર્માસિસ્ટ, જુનિયર ફાર્માસિસ્ટ, બહુ બધી જગ્યાએ રેન્કર્સ બનાવ્યા છે. બટ આ ખાલી રેન્કર્સ બનાવ્યા છે. ઓકે, ખાલી ને ખાલી મારી મહેનત નથી. ઓકે, ફૂલ ટીમ અમારી ડેડિકેટેડલી કામ કરે છે. રજત સર જેવા ફેકલ્ટી, કીર્તન સર, સાગર સર, એઝ વેલ એઝ કેવલાની સર, ઓલ ફેકલ્ટીઝ હાર્ડ વર્ક વિલ બી ધેર. ઓકે, રાત્રે 2 કલાક, 2.5 કલાક, રવિવારે 6 કલાકના સેશન્સ, મેગા સેશન્સ, પ્રીવિયસ યર્સ પેપર્સ, બહુ જ બધું સોલ્યુશન થાય છે. ઓકે, ત્યારે થાય છે કે તમારું સિલેક્શન. ઓકે, તો યસ, ધીસ ઇઝ ઓલ અબાઉટ કે ચલો ઓલ ટીમ વર્ક. અપાર્ટ ફ્રોમ ધ Srishti madam is also there, Shivani Vaidya madam is also there, Harshi Jadeja also will be there. Okay, so yes, there are the team members કે ચલો જે કન્સિસ્ટન્ટ ટીમ તમારી સાથે અફોર્ડ્સ એન્ડ ઓલ આપીને કામ કરી રહી છે. જો તમારે બે GSSB જુનિયર ફાર્માસિસ્ટમાં સિલેક્ટ થવું હોય, ઓકે, તો યસ, અપો માઇન્ડ વાળા બેચ લઈને આવી રહ્યા છે. એક તો બેઝિક બેચ અને એડવાન્સ બેચ. ઓકે, હવે બેઝિક બેચની ફીસ 5000 રૂપિયા રાખેલી છે. શું ઇન્ક્લુડ થશે, શું ની બધી જ વસ્તુ તમને કહું છું. ઓકે, અને એક એડવાન્સ બેચ છે. એડવાન્સ બેચની ફીસ 6000 રૂપિયા રાખેલી છે. શરૂ કરીએ કે આ એડવાન્સ બેચમાં તમને શું બેનિફિટ્સ મળશે. દેખો, લાઈવ લેક્ચર સ્ટાર્ટ થશે. એ લાઈવ લેક્ચર જે સ્ટાર્ટ થવાના છે 27 જૂનથી સ્ટાર્ટ થવાના છે. ઓકે, તો યસ, પણ મેં ઓલરેડી તમને કીધું કે
આ વેકેન્સી ઓગસ્ટમાં આવી જ જવાની છે. ઓકે, તો આજે ને આજે જો તમે એનરોલ કરી લેશો આ બેચમાં, તો આજે ને આજે તમને સર્ટેન ચાર્ટ્સ આપી દેવામાં આવશે, પીડીએફ્સ આપી દેવામાં આવશે. અમારે જેટલા બી લાસ્ટ યરમાં જેટલા બી સેશન્સ કર્યા, રેકોર્ડેડ લેક્ચર્સની લાઇબ્રેરી છે, એમાંથી તમને કહેવામાં આવશે કે આટલી વસ્તુ ઓવર કરી દો ને આટલી એક્ઝામ આપો. ઓકે, તો એક દિવસ બી વેસ્ટ કરવાની જરૂર નથી. આ 27 જૂનની ડેટ એટલે રાખી છે કે 24 જૂને GPSSB જુનિયર ફાર્માસિસ્ટની બી બહુ મોટી ભરતી છે. બહુ બધા સ્ટુડન્ટ્સ એની બી અમારી પાસે પ્રિપેરેશન કરી રહ્યા છે. તો જો તમે આજે જોઈન કરશો તો એ બેચમાં જેટલા બી નેક્સ્ટ લાઈવ લેક્ચર્સ થવાના છે, નેક્સ્ટ 15 ડેઝ 16 ડેઝ, એ બી તમને GSS માં તો કામ લાગવાના જ છે. તો એમાં બી બધા જ લાઈવ લેક્ચર્સ બી તમને અટેન્ડ કરવા મળશે. ઓકે, તો આજથી પ્રિપેરેશન કરો છો તો GPSSB જુનિયર ફાર્માસિસ્ટ જે 24મી જૂને એક્ઝામ આવી રહી છે એના બી બધા લાઈવ લેક્ચર અટેન્ડ કરવા મળશે. અને જો તમે GPSSB અને GSSB બંને માટે પ્રિપેરેશન કરી રહ્યા છો તો ઇટ ઇઝ વન્ડરફુલ થિંગ કે 24 જૂનની એક્ઝામમાં એ બી કામ લાગશે આ કોર્સ, અને GSSB ની જે ફ્યુચરની એક્ઝામ આવી છે એમાં બી કામ લાગશે. ઓકે, તો યસ, ઓલ ધ લાઈવ લેક્ચર્સ વિલ બી ધેર. રેકોર્ડ લેક્ચર્સની આખી લાઇબ્રેરી છે અમારી પાસે. નેક્સ્ટ લેવલના સેશન જો તમારે ડેમો લેક્ચર્સ બી અટેન્ડ કરવા હોય તો એપોઇન્ટમેન્ટ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરો, બધા જ ફેકલ્ટીઝના ડેમો લેક્ચર જુઓ, અમારું કોન્ટેન્ટ જુઓ, પછી વિશ્વાસ કરો કે કઈ રીતે ભણાવવામાં આવે છે. ઓકે, બહુ બધા સ્ટુડન્ટ્સની ક્વેરી હોય છે કે તમે ભણાવવાની મેથડ કઈ રીતે હોય છે, કઈ લેંગ્વેજ હોય છે, તો અમારી લેંગ્વેજ છે ઇંગ્લિશ. ઓકે, 70 to 75% હિન્દી હશે અને 20 to 25% ઇંગ્લિશ હશે, ગુજરાતીમાં નહીં. ઓકે, હિન્દી એઝ વેલ એઝ ધ ગુજરાતીમાં રહેશે. બટ યસ, આપણે ગુજરાતી છે. ઓકે, તો આ બધી આખું પ્રેઝન્ટેશન ગુજરાતીમાં આવડ્યું છે. આઈ કેન સ્પીક ઇંગ્લિશ ઓલ્સો, આઈ કેન ટેક ધીસ હોલ ધ સેશન ઇન હિન્દી ઓલ્સો. ઓકે, બટ યસ, તો ગુજરાતી કનેક્ટ રહે એન્ડ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ વેરી વેલ મેનર. ધેટ્સ વ્હાય આઈ એમ ટેકિંગ ઇન, બીકોઝ આ ફોર્મ માટે, આ એલિજિબિલિટી માટે બી તમે ગુજરાતી તો આવડવું જ જોઈએ ને. ઓકે, so yes, that's why I'm taking this in Gujarati. Apart from that, one line પર PYQs, most important, અમે લોકો એક લાઇનર ના PYQ બનાવ્યા છે. એવા approximately 2000 PYQs કે એ ખાલી વાંચી જશો તો બી બહુ બધું નોલેજ મળી જશે. અને પ્રીવિયસ યર્સ ના ક્વેશ્ચન પેપર એના એક્સપ્લેનેશન જે GSSB, GPSSB, SMC બધા જુનિયર ફાર્માસિસ્ટને એના સોલ્યુશન્સ કરવામાં આવશે. એન્ડ અપાર્ટ ફ્રોમ ધેટ, મોડ્યુલ્સ જો એડવાન્સ બેચમાં હશો તો વન ઓફ ધ ગ્રેટ મોડ્યુલ્સ અમારી બેચમાં બનાવ્યા છે જે GSSB ને સિલેબસ એકોર્ડિંગ છે. તો મહા મહેનતે અમારી આખી ટીમે ભેગી થઈને સિલેબસ એકોર્ડિંગ જે 4 મોડ્યુલ્સ બનાવ્યા છે. ઇફ યુ વોન્ટ ટુ સી ધ ગ્લિમ્સ, you can see the glimpse. Apomina, Medchem, organic chemistry, as well as this modules, one of the great level na modules, pharmaceutics, jurisprudence and all, જે GSSB specifically એના syllabus according બનાવેલા છે, helpful for the GPSSB exams and all. Okay, અને બધી જ એમ્સ ફાર્માસિસ્ટ, જુનિયર ફાર્માસિસ્ટ, RRB ફાર્માસિસ્ટ બધામાં કામ લાગે એવા છે. ઓકે, તો આ 4 મોડ્યુલ્સ નો સેટ, એક મોડ્યુલમાં એપ્રોક્સિમેટલી 200 પેજ છે, એવા ટોટલ 800 પેજીસની બુકલેટ તમારા ઘરે આવી જશે. ઓકે, તો નેક્સ્ટ લેવલની પ્રિપેરેશન ઓનલી 6000 માં થઈ જશે. ઓકે, તો આટલી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ મોક ટેસ્ટ બી લેવામાં આવશે, બહુ જ બધી મોક ટેસ્ટ લેવામાં આવશે. ઓકે, નાઉ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે આમાં શું કવર કરવામાં આવશે. ઓકે, કે આ બહુ બધા સ્ટુડન્ટ્સનો ક્વેરી ડાઉટ જેટલા બી હતા, આઈ વિલ ટેલ યુ, કે જે બધા કોલ ઉપર એના ઉપર પૂછતા હોય છે. તો આ બેચમાં શું ઇન્ક્લુડ કરવામાં આવશે એ તમને કહું કે યસ, મેથ્સ અને રીઝનિંગ 60 ક્વેશ્ચન છે. ઓકે, તો બધા ટોપિકના ઇમ્પોર્ટન્ટ એક લેક્ચર તમને બેઝિક ટુ મીડિયમ લેવલ બધું જ કરાવી દેવામાં આવશે. તો કોન્સેપ્ટ ક્લેરિટી બધી આવી જશે. ધેન સ્કાય ઇઝ ધ લિમિટ, તમારે જેટલી પ્રેક્ટિસ એન્ડ ઓલ કરવી હોય તો. ઓકે, તો યસ, મેથ્સ અને રીઝનિંગ નેક્સ્ટ લેવલનું 60 ક્વેશ્ચન આવી જશે. 120 ફાર્મા ક્વેશ્ચનમાં તમારે જોવાની જરૂર જ નહીં પડે, એટલું નેક્સ્ટ લેવલનું ભણાવીશું. એન્ડ અપાર્ટ ફ્રોમ ધેટ 30 ક્વેશ્ચનમાં જીકે આવે છે, 20 ક્વેશ્ચન જીકે આવે છે, અને એના પછી ગ્રામર ને બધું આવતું હોય છે. તો થોડું ઘણું ગ્રામર એન્ડ ઓલ તમારે સેલ્ફ સ્ટડીમાં જશે. જીકે ની અમે લોકો લાસ્ટમાં પીડીએફ નોટ્સ આપી દેતા હોય છે, તો થોડું 30 ક્વેશ્ચન થોડુંક સેલ્ફ સ્ટડીમાં જશે. બટ બી એશ્યોર 180 ક્વેશ્ચન જે 120 ફાર્મા as well as the 60 question math reasoning next level નું કરાવવામાં આવશે. ઓકે, એન્ડ અપાર્ટ ફ્રોમ ધેટ બહુ બધા સ્ટુડન્ટ્સની ક્વેરી ડાઉટ્સ હશે કે 27 જૂનથી ચાલુ થાય છે, તો 27 જૂનથી અમે લોકો એનરોલ કરીએ, 25 જૂન એનરોલ કરીએ ના, આ એક્ઝામ આવી જશે ઓગસ્ટ મહિનામાં. ક્યારે આવી જશે ખબર બી નહીં પડે. આજે જોઈન કરશો તો આજથી જ તમને ટાસ્ક મળવાનો ચાલુ થઈ જશે. ડોન્ટ વેટ ટિલ ધી 27 જૂન. અને આ જે 6000 ની જે ઓફર આપી છે, અર્લી બર્ડ ઓફર છે, 15 જૂન સુધી અમે લોકો ઓફર રાખેલી છે. એના પછી પ્રાઇસ ઇન્ક્રીઝ 8000 થવાની છે. તો 15 જૂન પહેલા એનરોલ કરાવો ફોર ધીસ બેચ એન્ડ સિક્યોર યોર ડ્રીમ. હવે બીજા સ્ટુડન્ટ્સની બહુ બધી ક્વેરી રિગાર્ડિંગ આવે છે. ઓકે, કે બેઝિક બેચમાં શું મળશે. ઓકે, તો હવે બેઝિક બેચમાં બધી જ વસ્તુ કેવું છે કે સેમ જ છે. એડવાન્સ બેચ અને બેઝિક બેચમાં ખાલી આ બેઝિક બેચમાં ખાલી મોડ્યુલ્સ નહીં આવે, વિધાઉટ મોડ્યુલ્સ છે. કેમ કે બહુ બધા એટલા સ્ટુડન્ટ છે કે જે લાસ્ટ GSS ની વેકેન્સીઝ અમારી ગઈ, એમાં બહુ બધા સ્ટુડન્ટ્સે મોડ્યુલ્સ ઓલરેડી બાય કરી લીધા છે, જેને 1499 ની અમે લોકોએ કિંમત રાખી હતી.
તો જે લોકોએ ખાલી ને ખાલી અમારા મોડ્યુલ્સ લેવા હતા એ લોકો બધા બાય કરી લેતા. તમારે બી બાય કરવા તો ખાલી ઓનલી મોડ્યુલ 1499 માં બી બાય કરી શકો છો. એપોમાઇન્ડ ક્લાસીસની એપ્લિકેશન અવેલેબલ છે, ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી જશે. બધા જ કોર્સ કે હા ચલો બેઝિક બેચ, એડવાન્સ બેચ, અમારા જે બી મોડ્યુલ્સ બનાવેલા છે મોડ્યુલ્સની સેમ્પલ કોપી બી જુઓ. યુ વિલ બી અમેઝડ. વન ઓફ ધ ગ્રેટ સેમ્પલ કોપી બી તમને ફ્રીમાં તમારે જોવા મળી જશે. ઓકે, તો યસ, આ ખાલી આ મોડ્યુલ જે લોકોએ પહેલા પરચેસ કરેલા છે એ લોકોને જો આ કોર્સમાં એનરોલ કરવું હોય તો ઓનલી 5000 રૂપીસ છે. એ લોકો કેમ એડવાન્સ બેચ લે? મોડ્યુલ્સ ઓલરેડી છે, પણ એડવાન્સ બેચમાં એક બેનિફિટ છે કે જો તમે 0 લેવલથી પ્રિપરેશન કરતા હોય તો એડવાન્સ લેવલની બેચ જ જોઈન કરો. એમાં 24મી જૂન GPSSB બેચ, GSSSB અપકમિંગ એક્ઝામ અને SMC ફાર્માસિસ્ટની એક્ઝામ બધી જ પ્રિપેરેશન્સ આવી જશે. બહુ બધા સ્ટુડન્ટ્સે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું બી ફોર્મ ફિલઅપ કરેલું છે. ઓકે, તો એ બી પ્રિપરેશન આવી જશે. આ જે એડવાન્સ લેવલના કોર્સની વેલિડિટી કેટલી રહેશે એ બી સ્ટુડન્ટ્સની ક્વેરી હોય છે. તો 1 વર્ષની વેલિડિટી આપી રહ્યા છો કે આ જે તો તમે એનરોલ કરશો તો એક નેક્સ્ટ યર સુધી જેટલી બી ફાર્માસિસ્ટની એક્ઝામ આવી એન્ડ ઓલ એ પણ આપણે યુઝફુલ થશે. અને ફ્યુચરમાં બી ડ્રગ ઇન્સ્પેક્ટરની એક્ઝામ આવવાની છે તો એના માટે બી હેલ્પફુલ થવાનું જ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગની વાત કરું, દેખો બહુ બધા સ્ટુડન્ટ્સ હશે કે જે લોકો GSSB ની એક્ઝામ લાસ્ટ યર બી આપી, માર્ચમાં બી આપી, થોડાક માર્ક માટે રહી જાઓ છો. ઓકે, તો બોસ તમે જો જાતે પ્રિપરેશન કરશો તો એક લેવલનો માર્ક્સ તમે લાવી શકવાના છો. ઓકે, ચલો 210 માંથી તમે 130 લાયા, 120 લાયા એન્ડ ઓલ. ઓકે, એ તો તમારી રીતે તમે લઈને આવવાના છો. હવે મેઇન ડિફરન્સ કોચિંગ એકેડેમીનો ક્યાં પડે કે યસ તમારી પ્રિપેરેશનને સ્ટ્રેન્થન કરાવવાનું. જ્યાં તમારું સિલેક્શન નથી થતું, જે થોડા માર્ક માટે રહી જાવ છો, જે 5 માર્ક માટે રહી ગયા, કે 10 માર્ક માટે સિલેક્શનમાં અંદર આવવા માટે રહી ગયા, એના માટે અમારું કોચિંગ મોસ્ટ આઈએમપી છે. કે એક લેવલની વસ્તુ તમે પ્રિપેરેશન તમારી જાતે કરતા જશો, બટ એ પ્રિપેરેશનને ફાસ્ટ લેવલ સુધી લઈ જવા માટે ધારો કે તમે તમારી કેપેસિટી 1210 માંથી 110 લાવવાની છે, 115 લાવવાની છે, તો યસ કોચિંગ જોઈન કર્યા પછી એ તમારું ડેફિનેટલી ઇમ્પ્રુવમેન્ટ થશે ને થશે જ. 140 145 સુધી પહોંચી શકશો. સ્કાય ઇઝ ધ લિમિટ. કોમ્પિટિશન બહુ હાઈ છે એટલે કહું છું. ઓકે, એક ચાન્સ લાઈફમાં મળ્યો છે. ઓકે, ક્યારે આવશે ક્યારે નહીં, ફ્યુચરમાં વેકેન્સી ખબર નથી. 40,800 રૂપિયાનો સેલરી તમારો છે, તેની આગળ 6,000 રૂપીસ કઈ જ નથી. અને એના પછી જો 5 વર્ષ પછી જયારે 7 પે કમિશન હશે, 7 પે કમિશન વખતે લાઈફ લોંગ સિક્યોરિટી હશે, ઓલ વિલ બી યોર. ઓકે, તો ધીસ ઇઝ નથિંગ. 6,000 રૂપીસમાં અમારા ફેકલ્ટીઝની હાર્ડવર્ક બધું તમને આપી રહ્યા છે. એન્ડ વી વોન્ટ કે વન ઓફ ધ બેસ્ટ વેમાં તમે આ એક્ઝામ ક્રેક કરો. ક્યાંક ને ક્યાંક તમારે કચાશ રહી ગઈ હોય, જાતે કરી રહ્યા છો, ઓકે, એ પ્રમાણે કરો. ઘણા બધા એવા છે કે જે લોકો પ્રાઇવેટમાં 50,000 55,000 સેલરી છે, જે લોકો અત્યારે બહુ બધા લોકો પ્રોફેસરમાં લાગેલા છે, અલગ અલગ ફાર્મસી કોલેજમાં બધા લોકો એપ્લાય કરી રહ્યા છે, બધા લોકો કોચિંગ જોઈન કરી રહ્યા છે કે યસ આઈ વોન્ટ ટુ ક્રેક એની હાઉ. જે બી લોકો 50,000 55,000 લોકોમાં છે ને જે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં, એ લોકો પાસે બી સિક્યોરિટી નથી. ગમે ત્યારે લોકોને કાઢી શકે છે. વર્ક લાઈફ બેલેન્સ નથી, પ્રેશર બહુ છે. That's why they all want to come for the government job. જે બી લોકો લેડીઝ છે, જે બી લોકો ઘરમાં છે, ઘણી જગ્યાએ એવા ગુજરાતમાં બી હજી એવી વસ્તુઓ છે કે જો તમારે બહાર જોબ કરવી હોય તો ગવર્મેન્ટ કરજો, પ્રાઇવેટ ના કરજો. કેમ કે જયારે પ્રાઇવેટ કરશે ને ત્યારે વર્ક લાઈફ બેલેન્સ નથી હોતું. તો બહુ જ બધી લેડીઝ, જે લોકો પ્રેગ્નેન્ટ છે, કે જે લોકોના બાળકો થઈ ગયા છે, બધા જ લોકો આ માટે પ્રિપરેશનમાં લડી રહ્યા છે. ઓકે, તો બોસ હોપફુલી કે હા ચલો અમારી એક જ વસ્તુ રહેશે કે હા ચલો તમારી પ્રિપરેશન એક લેવલની હશે, એક લેવલ અપ લઈ જઈશું. તમને બી ખબર છે જે લોકો M.Pharm કર્યા પછી તમને હાર્ડલી 30,000 35,000 સેલરી મળતી હોય છે, જે સ્ટાર્ટિંગ સેલરી હોય છે. બોસ એના કરતા તો હાયર સેલરી છે, 40,800 રૂપિયા સેલરી. વન્સ ઇન અ લાઈફ ટાઈમ, વન્સ ઇન અ બ્લુ મૂન ઓપોર્ચ્યુનિટી છે. ડુ ઓર ડાય સિચ્યુએશન કરીને કરી કાઢો. અને જે લોકો 2026 બેચ પાસ આઉટ છે, જે લોકો જીપેટ માટે જબરદસ્ત પ્રિપેરેશન કરી, જે લોકો પીજી સેટ માટે જબરદસ્ત પ્રિપેરેશન કરી રહ્યા છે, એ લોકો માટે તો ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. 120 ક્વેશ્ચન ફોર્મમાં તો રેડી છે ઓલરેડી આપની પાસે. ખાલી ને ખાલી મેથ્સ અને રીઝનિંગ પર ફોકસ કરશો અને નીકળી જશો. ક્યારે સિલેક્શન થઈ જશે ખબર બી નહીં પડે, આટલી સેલરી જોબ મળી જશે. કામ હાર્ડલી બહુ ઓછું કરવાનું હોય છે. વી નો ગવર્મેન્ટમાં કઈ રીતે હોય છે, તો યસ લાઈફ લોંગ ની સિક્યોરિટી હોય છે. એટ ધ એજ ઓફ ધ 21 22 જોબ તમારી પાસે હોય અને 26 27 ની એજમાં તમારો જો 7 પે કમિશન, અત્યારે તો 7 પે કમિશન નહીં લાગે, જ્યારે 5 વર્ષ પછી તો 8 પે કમિશન આવી જશે. અને જ્યારે એ વખતે 75,000 સેલરી હશે ને, ત્યારે તમને લાગશે કે યસ કે બોસ ગદાણી સરનો આ વેબિનાર અટેન્ડ કર્યો હતો, એક ડિસિઝન લીધું ફોર્મ ભરવાનું, એક ડિસિઝન લીધું એપોઇન્ટમેન્ટ ક્લાસીસ જોઈન કરવાનું, એન્ડ આટલું વસ્તુ સિક્યોર થયા. ઓકે, તો બોસ ડોન્ટ વેટ. ઓકે, વન ઓફ ધ ગ્રેટ
કોર્સ અમે લોકો આપી રહ્યા છે. ઓકે, એન્ડ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓપોર્ચ્યુનિટી છે કે આ ક્યારે આવશે ક્યારે નહીં આપણને ખબર નથી. ઓકે, અને એટ ધ એન્ડ ઘણા લોકો સ્ટુડન્ટ શું કરતા હોય છે હું તમને કહું કે બધા જ મટીરિયલ અહીંથી અહીંયા સર્ક્યુલેટ કરતા હોય છે. આનું મટીરિયલ છે, અહીંયાથી આ મટીરિયલ છે, અહીંયાથી આ ફ્રી મટીરિયલ લઈ લીધું, અહીંયાથી આ મળી લીધું. ઓકે, અને બધી જ રીતે વાંચતા હોય છે, કરતા હોય છે. ધેટ ઇઝ નોટ ધ સ્ટ્રેટેજી બોસ. આ બધી ટોપ લેવલની એક્ઝામ ક્રેક કરવા માટે એક સ્ટ્રેટેજી જોઈએ. આટલી જ વસ્તુ કરવાની છે અને આગળ વધવાનું છે, આટલી જ વસ્તુ કરવાની છે, આગળ વધવાનું છે. જે લોકો મટીરિયલ આમથી આમ કરે છે, અહીંયાથી વાંચી લે, અહીંથી વાંચી લે, અહીંથી વાંચી લે, એના દિમાગમાં કશું નથી હોતું. બધું મટીરિયલ ભેગું કરીને છે અને બધું જ વાંચ કરીને કરતા હોય છે. તમારે જોઈએ છે ખીચડી, એ ખીચડી તમે એમને આપીશું કે તમારે સુધી નીકળવાની છે. આટલી જ વસ્તુ કરવાની છે કે 3 મહિનામાં તમે 3 વર્ષનો કોર્સ નહીં કરી શકો. આમ ટેલિંગ યુ. અને 2.5 મહિનામાં બધો કોર્સ બી કમ્પ્લીટ નહીં કરી શકે અમે બી, બટ અમને ખબર છે કે કેટલી વસ્તુ કેટલા ટાઈમમાં ને કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપવી. ઘણા બધા સ્ટુડન્ટ્સનો ડાઉટ હોય છે કે સર બધો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. બોસ 4 વર્ષનો સિલેબસ તમારે બીફોર્મ નો એ વખતે મેડમ સેમિસ્ટરનો કમ્પ્લીટ નહોતા કરી શકતા, તો 2 મહિના 2.5 મહિનામાં તો કઈ રીતે કમ્પ્લીટ કરીએ. બટ યસ, અમારી ઇમ્પોર્ટન્ટ નોટ્સ અમે જે 2 કલાક 2.5 કલાક જે રાત્રે લાઈવ લેક્ચર્સ લઈશું એન્ડ ઓલ. ઓકે, એ બધી જ વસ્તુ નેક્સ્ટ લેવલની હશે. ઘણા સ્ટુડન્ટ્સનો ક્વેશ્ચન હોય છે કે લાઈવ લેક્ચરનો ટાઈમિંગ કયો હોય છે, તો લાઈવ લેક્ચરનો ટાઈમિંગ રાત્રે 9 થી 10:30, 9 થી 11 એ હોય છે. ઓકે, 80 to 90% લોકો અમારી બેચમાં પ્રોફેશનલ લોકો જોઈન કરતા હોય છે. ઓકે, તો યસ, એ પ્રમાણે જ રાત્રે જ અમે લોકો કરતા હોય છે કે તો શાંતિથી ભણી શકે. અને જો એ લોકો લેક્ચર મિસ કરી દે તો બીજે દિવસે રેકોર્ડ લેક્ચર્સ બી મળી જશે. બહુ બધા લોકો એવા છે લેડીઝ કે જે લોકોને ડોટર્સ હોય, સન હોય, નાના બાબા બેબી હોય, એ લોકો જોઈન કરતા હોય છે અમારી એકેડેમી, અને એ લોકો રાત્રે લાઈવ લેક્ચર અટેન્ડ નથી કરી શકતા, તો બીજે દિવસે રેકોર્ડ લેક્ચર્સ જોઈ લેતા હોય છે. ઓકે, તો યસ, જો તમારે જોઈન કરવું હોય તો એપોમન ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને બી તમે બહુ બધા ડેમો લેક્ચર્સ તમે જોઈ શકો છો. દેન યુ કેન ટેક ધ ડિસિઝન. ઓકે, તો યસ, one of the great opportunity છે. ઓકે, and yes, make your dream come true. નેક્સ્ટ વાત કરીએ કે આ મોડ્યુલ્સ, જો તમારે એવું હોય કે ચલો 5,000-6,000 કોર્સ નથી લેવો, તમને બધું જ આવડે જ છે, કરે છે, અને તમારી પાસે નેક્સ્ટ લેવલના મોડ્યુલ્સ ના હોય તો આ મોડ્યુલ્સ બી તમે પરચેસ કરી શકો છો. વન ઓફ ધ ગ્રેટ વેમાં આ 4 મોડ્યુલ્સ બનાવ્યા છે, એની સેમ્પલ કોપી એપોમન ક્લાસીસ એપ્લિકેશનમાં મળી જશે. નીચે ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં બધી વસ્તુ આપેલી છે. ઓકે, 1499 રૂપિયામાં આ દેખાડશે ત્યાં પ્રાઇસ. તમે બાય ઉપર ક્લિક કરો, એડ્રેસ પુટ કરો, તમારા ઘરે 2 થી 3 દિવસમાં આવી જશે. જો તમે ગુજરાતમાં હશો, ઓકે, તો 2 થી 3 દિવસમાં તમારી પાસે આવી જશે. ગુજરાતમાં છો મોસ્ટલી સ્ટુડન્ટ એન્ડ ઓલ. એપોમન ક્લાસીસ એપ્લિકેશન, ડોન્ટ મિસ ટુ ડાઉનલોડ ધીસ એપ્લિકેશન. એન્ડ્રોઇડ એપ્લિકેશન બી અવેલેબલ છે, iOS એપ્લિકેશન બી અવેલેબલ છે. iOS એપ્લિકેશન કરવા માટે અહીંયા ડિસ્ક્રિપ્શન લિંકમાં એક iOS ની એપ્લિકેશન આપેલી છે, એના ઉપર ક્લિક કરો. માય ઇન્સ્ટિટ્યૂટ કરીને એપ્લિકેશન છે, એ માય ઇન્સ્ટિટ્યૂટ કરીને એપ્લિકેશન તમારી એપમાં ડાઉનલોડ થશે, અને પછી ઓર્ગેનાઇઝેશન કોડ પૂછશે છેલ્લે. iOS વાળા ધ્યાન રાખજો, એમાં PKNQQD ઓર્ગેનાઇઝેશન કોડ પુટ કરજો. અમારી એપોમન ક્લાસીસ એપ્લિકેશન ઓપન થઈ જશે. બહુ બધા ડેમો લેક્ચર્સ ફેકલ્ટીના જુઓ, નોટ્સ જુઓ, સેમ્પલ કોપીઝ જુઓ, દેન યુ કેન ટેક ધ ડિસિઝન. ઓકે, તો યસ, એપોમન ક્લાસીસ એપ્લિકેશન, યસ, અમારા સોશિયલ મીડિયા સાથે એસોસિએટેડ રહો. ફ્યુચરની જેટલી બી વેકેન્સીઝ બધી જ વસ્તુ છે એના રિગાર્ડિંગ રિસેન્ટ અપડેટ્સ અમે આપતા રહીએ છીએ. ઓકે, તો ફ્યુચરમાં GSSB રિગાર્ડિંગ જે અપડેટ્સ આવશે વી વિલ ટેલ યુ. તો યસ, સબસ્ક્રાઇબ ના કર્યો યુટ્યુબ ચેનલ તો આજે સબસ્ક્રાઇબ કરી લો, ઇન્સ્ટાગ્રામ પર સબસ્ક્રાઇબ કરી લો, ટેલિગ્રામ સાથે બી એસોસિએટેડ રહો. એન્ડ યસ, અને જો તમારે ડાયરેક્ટલી પેમેન્ટ કરવું હોય, 6,000 રૂપીસનું એડવાન્સ બેચમાં જોઈન કરવું હોય કે જેની વેલિડિટી 1 યર સુધી રહેશે, અપકમિંગ બધી જ ફાર્માસિસ્ટ એક્ઝામ માટે, જેમાં GPSSB ની વેકેન્સી જે 24 જૂન છે એની પ્રિપરેશન, GSSB ની અપકમિંગ જે ઓગસ્ટમાં આવી જ જશે, અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રોબેબલી આટલી વેકેન્સી હાલમાં છે, કોઈ બી ફ્યુચરમાં બી કોઈ બીજી વેકેન્સી આવી તો બી થઈ જશે. QR કોડ જસ્ટ સ્કેન કરો, 6,000 નું પેમેન્ટ કરો, અને એ સ્ક્રીનશોટ મોકલી દો 6932757581 ઉપર, કે જે અમારો નંબર છે. ઓકે, and yes, your enrollment will be done. Okay, ચલો, hope to see you in batch soon. Okay, and yes, all the best for the GSSB junior pharmacist exam. 266 vacancies માં જો તમારું નામ હશે, okay, so yes, it is going to be a number 1 thing. Okay, ચલો, share this video to all the pharmacy students જે લોકો નથી ખબર કે આ વેકેન્સી આવી રહી છે, જે લોકો નથી ખબર કે રીતે ફોર્મ ફિલઅપ કરવું, બધા લોકો માટે હેલ્પફુલ થવાનું છે. ઓકે, ચલો, બાય, ટેક કેર.